ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદ નગરપાલિકાની ઘોર બેદરકારીથી શિવનગરના પરમારવાસ અને પંડ્યાવાસના લોકો પાણી માટે તરસ્યા. થરાદ નગરપાલિકાના શિવનગર વિસ્તારમાં આવેલ પરમારવાસ અને પંડ્યાવાસમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં માત્ર અડધો કલાક જેટલું પાણી આપવામાં આવે છે, જ્યારે કેટલાક દિવસ તો પાણી સપ્લાય સંપૂર્ણપણે બંધ રહે છે. પાણી જેવી મૂળભૂત સુવિધા માટે મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લોકોનો આક્ષેપ છે કે અનેકો વખત નગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જે કારણે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના મતે નગરપાલિકા દ્વારા વિકાસના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ લોકોને પૂરતું પીવાનું પાણી પણ મળી રહ્યું નથી. ચોમાસાની ઋતુમાં પણ પાણીની સમસ્યા યથાવત રહેતા તંત્રની કામગીરી સામે અનેકો સવાલો ઊભા થયા છે. રહેવાસીઓએ તાત્કાલિક નિયમિત અને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એવા રણાભાઈ પારેગી, વાવ, થરાદ. મારું નામ ડોટ મુકેશ કુમાર છે. છેલ્લા 7-8 મહિનાથી પાણી નથી આવતું શિવનગરમાં. પરમારવાસ અને પંડ્યાવાસ પાણી આવે છે, પણ 2 કલાક આવે, ક્યારેક અડધો કલાક આવે, ક્યારેક 1 કલાક આવે. પાણી આવે અને ક્યારેક ના આવે પાણી, એટલે સમસ્યા એની છે પાણીની. શું તંત્ર જોડે માંગ રાખો? માંગણી એ છે કે પાણી અમારે રેગ્યુલર ટાઈમ પર પાણી આવે એવી માંગણી છે. શું કીધું અધિકારીએ એમ કીધું છે કે પાણી 2-3 દિવસમાં ચેક કરી જશે અને રેગ્યુલર આવવા મળશે એવું કીધું છે. એવું મને પાણી એક દીજાડે તો વળી 10 દી બંધ રાખે, અને મોટર લાયા તો મોટર મેં નથી આવતો. પછી અહીંયા નંબર કરમ કૂટે. કઈ જગ્યાએ પ્રશ્ન છે? શિવનગર અમારે બોલે પંડ્યાવાસ અમારે પાણી નથી આવતો. 10-15 દિવસ થયા, 17 દિવસ તો એમ જ એમ થઈ ગયા, પાણી નથી પડ્યું ઘરમાં. અને હવે એમને સાહેબે એમ કીધું કે 2 દિવસમાં કરાવી દેશું, પાણી આવી જશે. જો પાણી નથી આવ્યો તો પાછા અમે આ સાહેબ કને આવશું. કયા વિસ્તારમાં પાણી નથી આવતું? શિવનગરમાં.